હેલો ગાઈસ, આજે અત્યારે વાગ્યા છે 11:30 ને અમે શું કરવા આવ્યા? લાકડા લેવા. આ છે લાકડા. હવે કોણ કાઢશે? ચલો લાકડા કાઢીએ. બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો. હવે મારા પતિ લાકડા કાઢશે. હવે હા લઈ લેવાના. હા, જાડલા લઈ જવો પાણી ગરમ કરવા. એટલે બહાર કાઢીએ પછી હરકો કરીએ. કોટાવાળા લાકડા બતાવે. પછી હરકો કરી હરખા પછી કરવાના. પેલા કાઢી લો. તરેથી લીમડા ના કાઢો. અહીંથી લાવા હટાઈ લો બધા. એ બધા હું કા હટાવવાની જરૂર? પછી પાછા મૂકવાના. તારે પછી કીધું નીકળે. હા, એ નીકળશે ને. આવા કાઢ લો ને. આ પાત્ર ચિયરે કાઢ લેવાના. મોટું લાકડું હાથમ લઈ લેજો. હાથમ તઈ જઈને ઘેર જઈને કાપશો કોડીથી. એક લાકડું કાઢજો પછી લીમડાનું. એવું કાઢવાનું નહીં. એવું વધન મી દે ને ઉપર બે પાહી ખૂણા. હજી એક કહેવાની હે. આ પહેલી વાર આવી. મીઠી આંબલીના લાકડા છે, કોટાવાળા. એવી રીતના નાખશો ને. કલ્લો કરી દો. ચાલો કલ્લો ના નીકળે. આ ઉપર દેખ ને. પછી કલ્લો કરી દેવાના. પછી કેવું થઈ ગયું? રવિવારે બધા લઈ જઈએ ઘેર. રવિવારે મુહૂર્ત છે. આ ખેડાવાનું હતું તો ખેડાયું ને. ખાલી એકદમ ટ્રેક્ટર મરાઈ દો. પછી ફરી વાનું મરાઈ દો. પછી ફરી ટ્રેક્ટર મરાઈ આખા ખેતમ જડિયા રોપાતા હોય કુદાર. મકાઈ કરવાની. મકાઈ ચાલે નહીં. ઊંધિયા કરતા મકાઈ આગળ. ઊંધિયા કરતા મકાઈ આગળ પડે એવું નહીં. પહેલાં ઊંધિયું થોડું થઈ જાય. ના થઈ જાય એવું નહીં. પછી મકાઈ કરાય. પણ તમારું કશું બરકત નહીં. આ બધાને મોટું મોટું ઊંધિયું થઈ ગયું. આટલા પહેલાં મૂકી દેવા દો ને. કેટલા થાય. આ હે ખેતરનો નજારો. આજે વાતાવરણ ખુલ્લું છે. વાદળ થોડું થોડું આવેલું છે.
મસ્તન વાતાવરણ થઈ ગયું. વરસાદ પડશે ના પડે. ગયા સાલ વરસાદ પડે તો તહીં અહીં પાણી પડી હતી. આખો રોડ ઉપર આખું ફરીને ઉપર પાણી આવતું. આ ફરે એવો વરસાદ જ નહીં પડે. હે ખબર ના કઈ હજુ કાઢવાના લાકડા કઈ એ તો હમણાં ના થાયલી કોરા હોય. જઈશું કારેલા વેન લઈશું. ને મદીબા મારે રાત રહેવાનું તો અહીંયા કંપની જવાનું પછી કંપની થી આવવાનું છે રાતના રહેવાનું રાતે જેવું પડે ના જાય દવાખાનામાં જવું હોય તો પછી આપણે પહેલા જવું પડે મદીબામાં આવું તો આવે. શનિવારે ચાલ હું કહું દવાખાનામાં મારે જવાનું તો પછી આપણે મદીબા તો આવશે ને મને તમારે થશે ત્યાં પછી મોડા તો દેવાનું દવાખાના તમે આપણે ના જવાનું ના ચાલે આ ભોગ્યા આટલું ભાગી છું. ચાલ કકડો આપા લેતા આવો હવે કકડો બીજા લાકડા હજુ કાઢવાના હવે થોડાક તું કર ના. આટલા થઈ ગયા લાકડા બીજા કાઢવાના. This is it. લાકડા કાઢી લીધો જીએ છે કે અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.